અત્યારે જોરદાર વરસાદ આવે છે. અત્યારે અમારા અમદાવાદમાં ફૂલ એટલે ફૂલ વરસાદ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. અને જે સવારના વિધિશાનો નાસ્તો બનાવું છું. રોટલી પડેલી છે, ચા આવી રીતના કટ કરી દીધી છે અને અહીંયા મૂકી દીધું છે તેલ. હવે તળી લેવાની છે મસાલાવાળી રોટલી. અને આના ઉપર પછી છે ને મસાલો છાંટી દેવાનો, મરચું, ધાણા જીરું, મીઠું, એકદમ સરસ લાગે. થોડી ક્રિસ્પી કરવાની. અત્યારે સવારના જો ભીંડાનું શાક બનાવવાનું છે ટિફિનમાં. ભીંડા ધોઈને લઈ લીધા છે, સુધારવાના છે. હવે ટિફિન પેક કરી લીધું. આમાં છે રોટલી, કાકડી અને બીટ, અને આમ બનાવ્યું છે ભીંડાનું શાક. અને જો વરસાદ આવે છે, અવાજ આવતો હશે. કરી જઈએ પેક ટિફિન. આમાં છે નાસ્તો અને છાશ. હાલો તો જો બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો ને હું વિદિશા જમવા બેસી ગયા છે. ભીંડાનું શાક અને રોટલી ખાવા. આમાં છે ભીંડાનું શાક દહીંવાળું બનાવ્યું અને રોટલી, કાકડી અને મિત્રો વરસાદ ફૂલ આવે છે તો સ્કૂલમાં હાફ ડે લીધું હે. અને બીટ. તો વિદિશાને જો આજે ફૂલ વરસાદ હતો ને એટલે વહેલી રજા આપી દીધી છે, એટલે વહેલી જમવા બેસી ગયા છે અમે. મજા પડી ગઈ વિધિને. અત્યારે જોરદાર વરસાદ આવે છે. અત્યારે અમારા અમદાવાદમાં ફૂલ એટલે ફૂલ વરસાદ છે. સવારનો ચાલુ છે, અત્યારે તો બહુ વધી ગયો. સાંજના 5:30 જેવો ટાઈમ થયો, 6:30 જેવો. એટલો જોરદાર વરસાદ આવે છે. તો અત્યારે ફૂલ એટલે ફૂલ વરસાદ આવે છે અમદાવાદમાં. સવારથી ચાલુ થયો છે 6 વાગ્યાનો લગભગ. પહેલાં તો ધીરો ધીરો હતો, પછી તો વધ્યો ને અત્યારે બપોર પછી તો એકદમ વરસાદ આવે છે ફૂલ. જળબંબાકાર થઈ ગયો અમદાવાદ, એટલો વરસાદ છે. અને જો અત્યારે તો કેટલા વાગે ખબર, 7 જેવો ટાઈમ થવા આવ્યો છે. હવે રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો. કંઈક બનાવશું, જોઈએ હવે શું બનાવીએ. ઘણી જગ્યાએ અમદાવાદમાં પાણીએ ભરાઈ ગયા, એવું છે બધું. અને આજે તો વિદિશાને સ્કૂલેથી વહેલી રજા આપી દીધી હતી. એવું કીધું હતું કે પેરેન્ટ્સ આવીને લઈ જાઓ, તમારા બાળકોને લઈ જવા હોય તો, કારણ કે હેવી રેન છે એટલે. અને દિદેશને ઓફિસેથી વહેલી છુટ્ટી મળી ગઈ છે, એ પણ ઘરે આવી ગયા છે. કારણ કે ઘણા દૂર જવામાં હોય તો પછી વરસાદના પાણી ભરાઈ જાય તો એમને ઘરે જવામાં તકલીફ થાય, એટલે બધી જગ્યાએ લગભગ તો રજા અમદાવાદમાં આપી દીધી છે. અને આવતીકાલે પણ સ્કૂલમાં રજા છે એવો મેસેજ પણ અમારે આવી ગયો. એટલો વરસાદ છે અમદાવાદમાં. નહોતો આવતો ત્યાં સુધી કાંઈ નહોતો, અને હવે ચાલુ થયો તો જોરદાર. દિનેશ, આજે ઓફિસમાંથી વહેલી રજા મળી ગઈ ને? હા, અને બહુ જ વરસાદ છે. ડ્યુટી હેવી રહે ને એટલે ઓફિસે 5 વાગે છોડી દીધા અમને બધાને, અને 5 વાગે ઓફિસ બંધ કરી દીધી. એ સારું થયું કે 5 વાગે બંધ કરી, કે 7 વાગે અત્યારે અમારા ભૂકા નીકળી ગયા હોય આવતા આવતા. જો વરસાદનો અવાજ સંભળાતો હોય છે તમને, એટલો જોરદાર વરસાદ આવે છે હે ને ફૂલ વરસાદ છે અમદાવાદમાં. સવારના 6 વાગ્યાનો ચાલુ થયો, રોકાવું નામ નહીં. અત્યારે તો પાછો બહુ ફાસ્ટ થઈ ગયો છે વરસાદ. ફૂલ જોરમાં આવે છે. 7 કલાકથી ફૂલ જોરમાં વરસી ગયો છે વરસાદ. આજે નહીં હોય તો 7 થી 8 ઇંચ તો વરસાદ કોઈ વરસી ગયો છે. કદાચ વધારે હશે, ઓછો નહીં હોય. તો જમવાનું શું બનાવું? જમવાનું તો વરસાદ સિઝનમાં મજા આવી જાય મિત્રો. જો ભજીયા મળી જાય તો ભજીયા જોડે ભજીયા કરવાના, કોને યાર? ગોટા જોડે રોટા ભરવાના અને ભજીયા જોડે ભજીયા કરવાના. તો મિત્રો અત્યારે ખાવામાં એવું છે ને કે કંઈ બી બનાવે ને ઘરમાં ખવાઈ જાય. શું કહી દઉં, જોઈએ શું કરે છે વરસાદ આવે. હાલો બનાવી નાખીએ હવે. જોઈએ હવે. મને કંઈક સારું સારું ખાવાનું મન થયું. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. શીરો કરી નાખો, થોડો શીરો કરી નાખો, જોડે કંઈક ભજીયાનું કે એનું કંઈક કરી નાખો. બનાવી નાખીએ રસોઈ. આમ તો સમોસા લેવા જવાની ઈચ્છા છે, પણ હવે મિત્રો વરસાદ તો થશે ને તો બહાર જવાનું મન નહીં થતું. સમોસા લઈ આવું ગરમા ગરમ ભજીયા આવી ગયા.
થોડામાં આવી ગયા છે અને ગરમા ગરમ રવાનો શીરો સરસ મજાનો બનાવી લીધો છે. જો બહુ ભૂખ લાગી હતી દિનેશને અને બધાને, તો પહેલાં શીરો ખાઈ લઈએ ને પછી બનાવવાનો પ્રોગ્રામ છે ભજીયા. તો ચલો મિત્રો, શીરો બની ગયો છે. શીરો ખાવા બધા. જો વરસાદ કેટલો જોરદાર વહેતો, એકદમ વરસાદ આવે છે, અવાજ આવતો હોય છે તમને વિડીયોમાં. બનાવી નાખે શીરો ખાવા. કેવો લાગ્યો શીરો? ચલો મિત્રો, શીરો ખાવા. કેવો બન્યો? ચલો મિત્રો, શીરો ખાવા. ગરમા ગરમ શીરો બનાવવાના છે ડુંગળી બટાકાના ભજીયા. તો જો આ ડુંગળીને આપણે સુધારી લીધી છે અને આ બટાકાનું ખમણ કરી લીધું અને અહીંયા ચણાના લોટનું ખીરું કરી લીધું ને એમાં નાખી દઈએ. બટાકાના ખમણમાંથી પાણી કાઢી અને પછી નાખવાનું. તો જો અહીંયા ચણાના લોટના ખીરામાં આપણે બટાકાનું ખમણ, ડુંગળી સુધારેલી અને સ્વાદ પ્રમાણે નમક, થોડુંક લાલ મરચું, થોડીક હળદર, થોડીક હિંગ અને કાપેલા મરચાં એ બધું નાખી દીધું છે. હવે મિક્સ કરી લઈએ. અહીંયા ભાખરીનો લોટ બાંધી લીધો છે અને જો મૂકી દીધી છે તાવડી અને અહીંયા મૂકી દીધી છે ચા થવા માટે. તો બનાવી નાખીએ ભાખરી. ખીરું થઈ ગયું છે તૈયાર. ભાખરી થઈ જાય પછી ગરમા ગરમ ભજીયા ઉતારવાના છે. ભાખરી બનાવી નાખીએ ને પછી ઉતારીએ ગરમા ગરમ ભજીયા. વરસાદના ભજીયા ખાવાની મજા આવે અને ડુંગળીના તો એકદમ સરસ લાગે. અને ઘણા ડુંગળી ના ખાતા હોય તો તમે ખાલી એકલું બટાકું ખમણી અને એના પણ કરી શકો, એ પણ એકદમ સરસ લાગે. તો હાલો મિત્રો, જો આજે તો છે ગરમા ગરમ ભજીયાનો પ્રોગ્રામ. વરસાદ આવે સવારનો અમદાવાદમાં. ડુંગળી અને બટાકાના ભજીયા બનાવ્યા છે. તો હાલો ખાવા આવી જાય. તો અત્યારે વર્ષા બનાવી રહી છે કાઠિયાવાડી ભજીયા. ડુંગળી બટાકાના ખમણ કરી અને કાઠિયાવાડી ભજીયા આપણા. ભજીયા બની ગયા. એટલો જ કાણો હતો બનાવવાના. વરસાદમાં તો ગુજરાતીઓના ફેવરિટ ભજીયા. વરસાદ પડે એટલે મિત્રો ભજીયા કોને યાદ ના આવે? ગુજરાતીઓ તો પાછા ખાવાના શોખી. મિત્રો બની જવા આવ્યા છે ભજીયા ચોમાસામાં. એક બાજુ વરસાદ રમઝટ જમાઈએ ને એક બાજુ ભજીયા ગરમા ગરમ રમઝટ જમાઈએ. તો ચલો મિત્રો ભજીયા ખાવા. તો હાલો મિત્રો, જો ભજીયા બનવા જવા છેલ્લો જ ખાણવો છે, બની ગયા છે. બેસી જાય જમવા. અહીંયા ગરમા ગરમ બને છે અને બીજા બની ગયા. જો બધા જમવા બેસી ગયા અને ભજીયાની મોજ માણવા. ભજીયા છે, તળેલા મરચા, ભાખરી,